નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ એપિસોડની અંદર પરમાણુ ભાર અને અણુભાર વિશે છે એ માહિતી મેળવવાની છે સરસ મજાની સ્લાઇડ દ્વારા. અને આનું જે બોર્ડ વર્ક છે હું તમને આ લેક્ચરની સાથે છે એ સેન્ડ કરીશ. તો ચાલો જોઈએ સૌથી પહેલા તો પરમાણુય દળ. મિત્રો, જેમ મેં વાત કરી છે એમ કે પરમાણુ છે એ અતિ નાના હોય છે, તેમનું દળ ખૂબ જ ઓછું હોય છે. આજથી ઘણા બધા વર્ષો પહેલા એટલે કે 19મી સદીના વૈજ્ઞાનિકો છે એ હાઇડ્રોજન પરમાણુની સાપેક્ષે છે એ પરમાણુનું દળ, અન્ય પરમાણુનું દળ છે એનું માપન કરતા. એ લોકો હાઇડ્રોજનને પ્રમાણભૂત ગણતા અને એ સમયે હાઇડ્રોજનનું દળ અડસટ્ટે એટલે કે આશરે 1 ગણવામાં આવતું હતું. વૈજ્ઞાનિકો છે એ હાઇડ્રોજનની સાપેક્ષે છે અન્ય તત્વોના પરમાણુય દળને માપતા હતા અને ત્યારે મેં કીધું એમ કે હાઇડ્રોજન પરમાણુનું દળ 1 લેતા. અત્યારે હાલમાં જે દળ છે એ દળ સ્પેક્ટ્રોમીટર. મિત્રો યાદ રાખજો, દળ સ્પેક્ટ્રોમીટર ઉપરથી આ સાધનનું નામ છે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર. એ સાધનની મદદ વડે અત્યારે પરમાણુય દળ શોધી શકાય છે. હાલના સમયની અંદર આપણે C12 બરોબર યાદ રાખજો, તમને MCQ માં પૂછાય. કાર્બન 12 ને પ્રમાણભૂત ગણવામાં આવે છે અને એની સાપેક્ષે અન્ય તત્વોના દળ ગણવામાં આવે છે. અત્યારના સમયમાં C12 ને આપણે પ્રમાણભૂત ગણીએ છીએ અને એની મદદ વડે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામના સાધન વડે અન્ય તત્વોનું પરમાણુય દળ મેળવીએ છીએ. હવે મિત્રો, પરમાણુય દળનો એકમ છે યુનિટ અથવા તો AMU. તમને AMU છે એનું આખું નામ એટોમિક માસ યુનિટ થશે. હવે એની વ્યાખ્યા આપવી હોય તો આપણે AMU ની વ્યાખ્યા આવી રીતે આપી શકીએ કે કાર્બન 12 પરમાણુના 1/12ના અંશ ભાગને, બરોબર સાંભળજો, કાર્બન 12 પરમાણુના 1/12ના અંશ ભાગને પરમાણુય દળ એકમ કહે છે, એટલે કે એટોમિક માસ યુનિટ કહે છે. કાર્બન 12 નો 1/12નો ભાગ એને આપણે 1 AMU તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આ આંકડો હંમેશા યાદ રાખજો, ખૂબ જ અગત્યનો આંકડો છે. તમને ગમે ત્યારે એક્ઝામની અંદર છે એ કામ આવશે કે 1 AMU બરાબર 1.66056 ગુણ્યા 10⁻²4 ગ્રામ. કોઈ પણ ટીચર તમને ગમે ત્યારે પૂછે કે 1 AMU બરાબર શું થાય, તો કે 1.66056 ગુણ્યા 10⁻²4 ગ્રામ થશે. હવે આગળ વધીએ. તમને ટેક્સ્ટ ની અંદર એક દાખલો આપ્યો છે, સાથે સાથે જ વિડિયોને પોઝ કરીને નોંધ કરતા જજો. હવે તમને એક્ઝામમાં આવી રીતે પૂછે કે હાઇડ્રોજન પરમાણુનું દળ AMU એકમમાં ગણો, એટોમિક માસ યુનિટમાં ગણો. આવી રીતે તમને એક્ઝામમાં પૂછી શકે. હાઇડ્રોજન પરમાણુનું દળ AMU એકમની અંદર ગણો. હવે કઈ રીતે આપણે ગણશું? તો તમે જો કે હાઇડ્રોજન પરમાણુનું દળ આપણને ગ્રામમાં ખબર હોવી જોઈએ. 1.6736 ગુણ્યા 10⁻²4 ગ્રામ. આ ગ્રામમાં દળ આપણે પાકું કરવું પડે, યાદ રાખવું પડે. હાઇડ્રોજન પરમાણુનું દળ ગ્રામમાં કેટલું થશે? ફરી એકવાર 1.6736 ગુણ્યા 10⁻²4 ગ્રામ. એને 1 AMU, હમણાં જ મેં તમને આંકડો કીધો કે 1.66056 ગુણ્યા 10⁻²4. હવે શું કરવાનું? તો કે આપણે હાઇડ્રોજન પરમાણુનું દળ AMU એકમમાં જોઈએ છીએ તો પહેલા અંશમાં એનું દળ ગ્રામમાં એટલે કે 1.6736 ગુણ્યા 10⁻²4 ભાગ્યા 1 AMU એટલે કે 1.66056 ગુણ્યા 10⁻²4 -24 જતી રહેશે. આ આંકડાનો ભાગાકાર તમે કેલ્ક્યુલેટરની અંદર કરશો એટલે આવશે 1.0078 AMU. એ નિયરલી ઇક્વલ ટુ આને 8 છે તો 8 થઈ જાય. 1.008 AMU. એકદમ સહેલામાં સહેલો દાખલો છે, વ્યવસ્થિત ઘરે ગણજો. પણ મેં કીધું એમ આ બંને
આપણે આંકડા યાદ રાખવા પડે. હાઇડ્રોજનનું દળ ગ્રામમાં અને 1 AMU બરાબર કેટલા ગ્રામ થાય એ પણ આપણે યાદ રાખવું પડે. તો આ સરસ મજાનો દાખલો હતો જે તમને 2 માર્કમાં પૂછી શકાય. હવે મિત્રો મેં કેટલાક તત્વોના પરમાણ્વીય દળ છે એ તમને આપ્યા છે. આટલાના પરમાણ્વીય દળ આપણને ખ્યાલ હોવો જોઈએ અથવા તો આટલાના પરમાણ્વીય દળ છે આપણને આવડતા હોવા જોઈએ. એમાં સૌથી પહેલું છે હાઇડ્રોજન 1.008 AMU. ઓક્સિજનનું પરમાણ્વીય દળ છે 16 AMU. કાર્બનનું પરમાણ્વીય દળ છે 12.011 AMU. સોડિયમનું પરમાણ્વીય દળ છે 23 AMU. ક્લોરીન છે એનું 35.5 AMU. સલ્ફરનું 32.06 AMU. નાઇટ્રોજનનું 14.0067 AMU અને કેલ્શિયમનું 40.08 AMU. તમારે આ AMU એકમ નો લખવો હોય તો AMU ની જગ્યાએ તમે યુનિટનો U પણ તમે લખી શકો છો. મિત્રો આનો સ્ક્રીનશોટ પાડી અને આ દ્રવ્યને તમારી ટેક્સ્ટબુક ની અંદર લખી નાખજો. આ બધા જ દળ છે પરમાણ્વીય દળ એટલા કોમન છે આપણે એને યાદ રાખવાના છે. ચાલો હવે વાત કરીએ આણ્વીય દળ. તો આણ્વીય દળ સાવ સહેલું છે. દાખલા તરીકે અણુમાં રહેલા બધા તત્વોના પરમાણ્વીય દળના સરવાળાને શું કહેવાય છે? આણ્વીય દળ કહેવાય છે. કે ભાઈ અણુમાં રહેલા બધા જ તત્વો જે છે એના પરમાણ્વીય દળના સરવાળાને આણ્વીય દળ કહેવાય છે. હું તમને ઘણા બધા એક્ઝામ્પલ આજે શીખવાડવાનો છું. સૌથી પહેલું એક્ઝામ્પલ જોઈએ H2O એટલે કે પાણી. હવે તમે અહીંયા વિચારવામાં 2 હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે એનો સરવાળો કરો એટલે પાણીનું આણ્વીય દળ તમને મળે. ચાલો આપણે પહેલા સૂત્ર બનાવીએ. H2O નું આણ્વીય દળ બરાબર હાઇડ્રોજન 2 છે એટલે 2 કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ વત્તા ઓક્સિજનનું પરમાણ્વીય દળ 2 ના 2. હમણાં જ મેં તમને લિસ્ટ આપ્યું હતું એની અંદર હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું હતું? 1.008 વત્તા ઓક્સિજનનું પરમાણ્વીય દળ કેટલું છે? 16. આ બંધાનો સરવાળો કરો તો તમારે જવાબ આવશે 18.02 યુનિટ. આ આપણો જવાબ થયો. આ એક્ઝામ્પલ 1 થયું. બીજું એક્ઝામ્પલ CH4 એટલે કે મિથેનનું આણ્વીય દળ શોધો. મિથેનની અંદર 1 કાર્બન છે અને 4 હાઇડ્રોજન છે. તેનું આપણે આણ્વીય દળ છે તે શોધવાનું છે. તો ચાલો આપણે સૂત્ર બનાવીએ. CH4 નું આણ્વીય દળ કેવી રીતે બનશે? કાર્બનનું પરમાણ્વીય દળ વત્તા 4 કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ. કાર્બનનું પરમાણ્વીય દળ ઓલા લિસ્ટમાંથી તમે જોશો તો 12.011 વત્તા 4 હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1.008 એનો સરવાળો કરશો એટલે જવાબ આવશે 16.043 યુનિટ. તો આપણો બીજો દાખલો છે. કાઈ નથી, બેઠા બેઠા પરમાણ્વીય દળના શું કરવાના છે? સરવાળા જ કરવાના છે. NaCl નું આણ્વીય દળ શોધો. તો NaCl માં કેટલા તત્વો છે? 2 તત્વો છે. તો કઈ રીતે સૂત્ર બનશે? Na નું પરમાણ્વીય દળ વત્તા Cl નું પરમાણ્વીય દળ. Na નું પરમાણ્વીય દળ 23 અને Cl નું પરમાણ્વીય દળ 35.5. એ બંનેનો સરવાળો કરો તો જવાબ આવશે 58.5 યુનિટ. આ તમારો એક્ઝામ્પલ નંબર 3. હવે ટેક્સ્ટ બુક નો પહેલો કોયડો 1.1 કોયડો બરોબર ધ્યાનથી જોજો. આ એકદમ સિમ્પલ છે. ગ્લુકોઝ જેનું સૂત્ર છે C6H12O6 નું આણ્વીય દળ શોધો. બહુ સરસ અને સિમ્પલ પ્રશ્ન છે કે ગ્લુકોઝ C6H12O6 નું આણ્વીય દળ શોધો. પહેલા તો એનું સૂત્ર માત્ર તમને બનાવતા આવડવું જોઈએ. 6 કૌંસમાં કાર્બનનું પરમાણ્વીય દળ વત્તા 12 કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ વત્તા 6 કૌંસમાં ઓક્સિજનનું પરમાણ્વીય દળ. 6 કાર્બનનું પરમાણ્વીય દળ છે 12.011 વત્તાના વત્તા
હાઇડ્રોજનનું પરમાણુય દળ છે 1.008 વત્તા 6 કાંસમાં ઓક્સિજનનું પરમાણુય દળ છે 16. આ બધાનું તમે સાદુરૂપ આપશો એટલે તમારે જવાબ આવશે 1.180.162 યુનિટ. 180.162 યુનિટ. તો મિત્રો આ આણ્વીય દળ શોધવાના દાખલા સહેલા છે. આપણી ટેક્સ્ટ બુકમાં કોયડો 1.1 પણ સહેલો છે. તમે જો ગ્લુકોઝ નું આણ્વીય દળ આપણે શોધ્યું. હવે તમને આજના આ લેક્ચરના અંતે હોમવર્કની અંદર હું આટલાના પરમાણુય દળ શોધવાના કહું છું. એસિડિક એસિડનું પરમાણુય દળ એનું સૂત્ર આપ્યું છે. ખાંડ એટલે કે સુક્રોઝનું પરમાણુય દળ, HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડનું પરમાણુય દળ, સલ્ફ્યુરિક એસિડનું પરમાણુય દળ, નાઇટ્રિક એસિડનું પરમાણુય દળ અને યુરિયાનું પરમાણુય દળ. તો આજના આ એપિસોડની અંદર આપણે અહીં સુધી રાખીએ. ફરી મળીશું નવા એપિસોડની અંદર. થેન્ક યુ.